એક સમય આપણે ના નહીએ ને એ ચાલે, પણ મારે ખરા ને આ બાઇક ને ટકોરા જેવું રાખવું પડે છે, કારણ કે નવું લાવ્યો છું કે એટલે જીવની ગોળી હાચવું છું હું. હા ને કરું છે બહાર, પણ હું કરે કોમમાંથી ઊંચો જ નહીં આવતો કે સવારે વહેલા ઉઠ્યો તો કહું ફટાફટ કોમ કરી અને નીકળી જવું, પણ બોલો સોણ ભર્યું વાહન ગયો ઘરમાં કચરા પોતું કર્યું ઊંચો જ નહીં આવ્યો. કહું ખાઈને બહેન પછી શાંતિથી ને કરવું છે એટલે કહું હાલ થોડી વાર ખરા ને આ બાઇક સર્વિસ કરી દે છે, ડાર મેલી છે પાછી, દાળ ભાત ખાઈને પછી ને કરવું છે, હાલ નહીં ને કરવું. હા સર્વિસ કરવા જવું હતું બાઈક, પણ ઘેર સર્વિસ થઈ જાય તો સારું, ક્યાં ખર્ચો કરો એના કરતા. ઓહો હા મોટા ભાઈ. અરે આપું જ પડે કે તમે શિયામાં ઘેરા બના છો? ના ના હાલ ટાઈમ નહીં કે એટલે શું ને કરતો નહીં, જવું હતું બહાર. બોલો પણ તમે એવું કોમ આયા? ગફુર તમને તો ખબર જ નહીં હોય પાછી 12 મહિને જવાનું હોય તો હું મારે ઘેરા બંધ તમારે શું કર લ્યો આપણે સંગ લઈને જવાનું અંબાજી. હા 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 બરોબર જવાનું છે ને. શું છે? અરે ગફુર આખા ગામો ફરી વળવાનું છે. એટલે તમ ફરી વળવાનું છે તે એટલે ગફુર આપણે નહીં ઉભરાવાનું કરતા અહીંયા સંગ જાય. હા 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 બરોબર ઉઘરાણું ઓહો. એ કરી ના આખા ગોમો ના હોયથી ચાલુ કરું છું. ઓથી ઓહો કીધું પેલા ગફુરના ઘેર જવા દે, એથી મુહૂર્ત કરે ને તો આખો ગમો ફરે તો કોઈ નહીં, એમ નહીં કે મારા પૈસા લખશો નહીં. એટલે નાકામ જ મારું કરશે કે અરે પેલું તારું ઘર આવે એટલે જ ને. અરે તમને શી ખબર નહીં ગફુર, હા. આ સુધી સંગ લઈને જઈએ તો તને શી ખબર નહીં કે જેના પાહણ વધારે ફાળો હાલતા હોય એના પાહણે પેલા આવું છું હું. એવું છે એમ? અને અમુક ગરીબ લોકો હોય જે 500 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા હાલે ઈવાના પાહણ પાસે જવાનું, પણ પેલા તમારો ફાળો પેલો લેવાનો. જે પોકી વળતું હોય ને એના પાન વધારે પૈસા લેવાના. એવું ના હોય મોનકા ભાઈ, આ સંઘ છે. અલે તમારા વળવાને તો આ સંગ જાય છે, વાત કરો છો તે. વાત તો તમારી સાચી છે. ત્યાર પછી ગફુર મિનિમમ તમારે ખરા ને 1000 રૂપિયા તો લખાવ જ હા પડે. જાન નહીં લ્યો. હા 2000 લેજો લખી દો. હા વળી હું તાને એ તો સંઘબો જ આલવાના છે કે શું કેવું ગફુરજીના 2000 બરોબર. હા બરોબર. પણ ફરી વાળો જમ બનાવી સંખ્યા વધારે થાય તો સારું કર. અરે ગફુર સંખ્યા તો ઘણી થઈ છે, પણ આ ફાળો ઉઘરે લઉં ને એટલે પછી સંગ લઈને જતા ફાવો તો. બરોબર છે પછી બોલતા અમુક બોલતા માણસો એવા હોય ને ગફુર, ઈવન જવું હોય બાપરા સંઘમાં પણ હું કરે પૈસા ના હોય, પણ આપણા જેવા થોડો ઉઘરાણું કર્યું હોય ને એટલે ઈવન એ જવા મળે. હા. અને પછી બોલતા બોલતા જવું બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર છે જાણા જરૂર છે ખેતરમાં ભેડો અંબાજી હેડ. આ જવા આવતો હોય છે. અરે ગફુર મજા આવી જાય. 12 મહિને અંબાજી જવાનું હોય એટલે મજા આવી જાય. અને ના હોય તો ઘણું બધું કરી નાખું કીધું. બરોબર છે કોઈનું બાકી નહીં મેલવાનું. બરોબર અરે કોઈનું બાકી નહીં મેળવાનું. જમ બના ને એમ સંખ્યા તો તાર ખરો. અરે ગફુર સંખ્યા તો થઈ છે, પ્રોબ્લેમ ખરો ને પૈસાનો, બીજું કોઈ નહીં. એટલે ઘણા વાળી ના પકી વર્તા હોય હવે તો કરીએ છીએ. અલે ઘણો ને જવું હોય છે પણ પૈસા ને એવા એટલે બાપડા જોઈ છે રીતના. એ સાચી વાત અને આમ છે. તો 500 રૂપિયા 1000 રૂપિયા પણ વાપરવાના હોય તો ઘણા થઈ ગયા. હા. પણ આ બધું તો આપણે આવા કે સીધું નહીં. એ તો એટલે સાચી વાત છે. હારું હેડ હું ઘણું હા, પૈસા હેડો. પટાઈ દઉં હો. મજા આવી જાય છે 12 મહિના એક વખત જવાનું હોય છે અંબાજી હેઠતા એટલે ખૂબ મજા આવી જાય છે. આખું મગજ ખરા ને ફ્રેશ થઈ જાય છે. અઠવાડિયે એ લીલા લહેર કરવાની, ફરતા ફરતા જવાનું, હારા હારા કેમ્પ આવે, જલેબી ખાવાની, ફાફડા ખાવાના, સફરજન ખાવાના, બસ આ કરતું કરતું જવાનું બધું. મજા આવી જાય છે. ઘેર તો કશું ભારીએ ના ઉકો રોટલો સિવાય, અને ત્યાં તો અલગ અલગ ખાવાનું એટલે મજા આવી જાય. કઢી ખીચડી હોય બધું ઘણું એવું હોય ખાવાનું. લાય બધી તૈયારી કરી દેજે, નરવા થઈ જવા દે, થોડા દાડા હેડવાનું છે અંબાજી. મજા આવી જાય છે. હા બોલો બોલો. અરે મારે અંબાજી જવાનું જ છે, પણ હજી થોડું ખરું ને ટાઈમ છે. હજી 2 દાડા ખીરે બધા હેડ છે કે પછી જવાનું જ છે કે એટલી કરાવું છે. ઘેર બધું કોમ હોય પટાઈ દઈએ ને તો પછી ત્યાં જઈએ ને 2-4 દાડા ચિંતા ના રાખે. અરે બધી વાત સાચી છે, પણ અંબાજી જ્યાં આગળ ના ચાલે, બધું કોમ પડ્યું રહે. ચાલો 1 મિનિટ બંધ કરો, બધું ફોન કરું. આવો ફોન કરી દે. આવો. અરે આપું જ પડે કે મેં કીધું વરવાજી ઘેર હોય તો સારું છે, નકર ટોપ ઉપર છે. અરે ઘેર તો ચોકડ જવું મૂક્યો. અરે વરવાજી હવારવાનું નીકળ્યું છું. હા પેલા જો ગફુરના ઘેર બરોબર. બરોબર. બસ મેં કીધું ના હોય તો વરવાજી ઘેર જ જતા આવું. મને ખબર જ હતી કે તમે આપવાના હતા. એવું નહીં વરવાજી શાલનું આવું હતું પણ મને ટાઈમ નતો મળતો, પણ અમારા ટાઈમ મળ્યો મેં કીધું જઈ આવવા દે. મોનકાજી મારું વર્ષું એ જ વિચાર કરતો કે મોનકોજી આયા છે અમના ઉઘરાણા માટે. હા મને ખબર હતી કે બધા વાટ જોઈ રહ્યા છે, પણ મેં કીધું અમને નીકળવા દે. પણ જો વરવાજી મારું કેવું એટલું છે કે જો ગામમાં કોઈ પોખી વળતું હોય ના પોખી વળતું હોય ને
એ સંઘમાં જવું જો એવું આપણે કરવાનું છે આયોજન. મનકાજી વાત સાચી છે. જેને જેવી શક્તિ એવી ભક્તિ જે હાલે ને એ લઈ લેવાના, દબાણ નહીં કરવાનું. અરે હાલે કે ના હાલે એને સંઘમાં લઈ જવાનું. આપો જો આપણા અંગાથી. હા આપણે પહોંચી વળી એવા છીએ એટલે 2-5 હજાર રૂપિયા વધારે વેઠી લેવાના, બાકી કોઈને જ્ઞાન નહીં રહેવા દેવાનું. એનું દુઃખ ના થવું જો મને આરો મેળો જોવા મળશે કે નહીં મારા 12 મહિને ના, વાત સાચી છે એવું મનકાજી. કરવાનું છે જો વરવાજી. પણ હું કેવું જે હાલે એવા આવે તો દબાણ કહેવાનું જ કે તું હાલે એવો છે તું હાલ. આપણે જે ના પહોંચી વળે એના પર દબાણ નહીં કરવાનું. ના ના આપણે કોઈના પાન દબાણ નહીં કરવાનું, પણ આપણે જે 5-25 રૂપિયા વધારે વેઠવા પડે તો વેઠવાના છે. 5-10 જણા ખરા ને એવા રહી ગયા તા માણસ એટલે હું ઘેર આવ્યો ને સંઘમાં જઈને એટલે હું કે મોણકાજી તમે કર્યું પણ કોઈ આયોજન સારું ના કર્યું. મેં કીધું શું લે એટલે કે અમે તો રહી ગયા હતા. મેં કીધું તમે ચિંતા કરશો નહીં, હું રહી ગયા પણ પોર નહીં રહી જો એવું આયોજન કર્યું છે આ વખતની પાછું. હું કેવું છું પેલા મારા ઘેર આવ્યા છો કશો જઈને આયા? ગફુરના ઘેર જઈને આવ્યો છું, આમ તમારી કણ આવ્યો છું. તમારે જે યથાશક્તિ આલવું હોય હાલો. એટલે ગફુર છે લખાયા? આમ તો ગફુરને તો 2000 લખાયા છે, બરોબર છે, બરોબર. પણ અમે તમારે જે લખાવા હોય તમારી ઈચ્છા. લખાવા તો મણકાજી સેવાનું કોમ છે. 5 રૂપિયા આમ કમ. ના ના 12 મહિને આપણે સેવા કરવા જો એટલે આ વસ્તી તમે જો કેટલા કેમ બોધો છે. અરે! નહીં કેમ્પ ની તો વાત થાય નહીં. એક 4-5 ડગલો ભરીએ ને પાછો કેમ્પ આવો, બીજો 10 ડગલો ભરીએ પાછો કેમ્પ આવો. અરે કેમ્પ નું તો છે અંબાજી સુધી જોવું જ નહીં પડે એવું. તમે જોવા હું કાલ જોતો ને તો બસ નવરા કેમ્પે કેમ છે તે લખો મારા 2500 રૂપિયા હેડો. 2500 રૂપિયા એમ ને? હા. હા હા વરવાજીના 2500 રૂપિયા. કહું છે આ સેવાન કોમમાં જવાના છે. ના ના સેવાના કોમમાં જવાનું છે એટલે તો તને પૈસા લેવા આવ્યો છું. અને આ વખત ખરું આયોજન મોટું કરીશું, કોઈ રહું ના જેવું જો કરો ને વ્યવસ્થિત કરજો પાછા. અરે! ના બીજો તમે ચિંતા કરશો નહીં. એક ટ્રેક્ટર સ્પેશિયલ રહોડા માટે, 2 ટ્રેક્ટર ખરા સ્પેશિયલ માણસો માટે, અને એક લેવાનું છે ઇક્કો જેવું એટલે જે દૂધ ને ચા ખોટ હા, એ તો લાવવું બરોબર. પડે એ રિયલ આવે. અને ખાવા પીવાની તકલીફ ના પડી જો પાછી. અરે તકલીફ એટલે તમે જો ખાધામાં બધા થાકશી એવું બનાવવાનું છે યાર એટલે. ના ના વાત સાચી છે. તકલીફ કોઈને પડવી ના જોવે એટલે સુખ શાંતિ આપણા પટી જાય ને બાદવરી પુણે એટલે થયું આપણે બીજું શું જોવે. હા એટલે તો આયોજન મોટું કરવાનું છે, તમે ચિંતા કરશો બીજા ને. બધા ગમે તે તાર ફરી વાળો બરોબર. બધા ઘેર ઘેર ફરી વળવાનું, કોઈનું ઘર બાચી નહીં મેળવાનું આજે. ના ના વાત સાચી. અમે આઈ જાય ઢુકડા દાડા. દાડા થોડા જ છે અમે. હા એટલે જ ને એટલે ઉતાવળ છે. સારું એનો આવતી તાણ. આ મોણકોજી બાપરો ખટ પડ્યો મોણસ છે હો. ભાદરવી પુણે માં આવી નહીં કે ચોપડો નીકળ્યો નહીં, પણ ના ના ઓનું કામ ખરું ને 1 નંબર છે પાછો. વ્યવહાર ખરો મોણકાનો ચોખ્ખો વ્યવહાર હો. 1 રૂપિયાનો હિસાબ આલવાનો. અને પાછો ખરું ને આલે એવું હોય ને દબાઈને કે ના લે ને કહી દે કશો ના હોય તો રવા દે, પણ તું અંબાજી પેલો આવજે. હા મોણકાજી જેવા ગામમાં 2-4 માણસ હોય ને તો કેવું ના પડે. આ મોણકોજી માણસ ખરો ને પેલા ડાયાજી જેવો છે. એક સમય કીધા પૈસા ના આવે પણ તોય કહી દે તું તાર હેડ હું બેઠો છું. અને શું કરીએ અમે ડાયાજીની ખોટ કરીને અમે વર્ષો વરસ પરવાની છે. ભગવાનને ગમીએ ખરું શું કરીએ આપણા હાથમાં ચો તું ભાઈ. હા હા જો ભાઈ જે થયું અમે અમને ઘર ડાયાજી નહીં તે આપણે જે થાય આપણે સેવા કરવાની છે. ચલો કશો તો નહીં. અંબાજી દાડા ટુકડા છે જે કોમ હોય પટાઈ દે અને પછી હેડ દે મારા ધોમ. આ બધા હારે છે પાછી કે શંભુજીને ઘેર ના ઘેર શું કરે છે ને એ કોઈ ખબર નહીં પડતી. શંભુજી વેલા કપૂર ઘર ગણવા નીકળ્યો તો ખો. અરે ઘર ગણવા નહીં નીકળ્યો, તારે જવાનું નહીં સંગલે. અલ્યા સંઘ લઈ તો જવાનું છે, પણ આટલી બધી છે ઉતાવળ છે તમને? અરે લાવવાનું નહીં, સીધું ને બધું તૈયારીઓ નહીં કરવાની. અલ્યા ગફૂર તૈયારીઓ કરવાની હજી તો 2 દાડા વાર છે. કાલ આખો દાડો પડ્યો તો સીધું લઈ આવીશું. અરે એ તો સાચી વાત છે. આ મોનકોજી બાપરા મોનકોજી કટપટિયા તે કાલા ખરા ને ચોપડો લઈને ફરી વળ્યા કા ગમો. હે? હું આ મોણકાને બહુ ઉતાવળ જવાનું ખરું ને બાર હેડવાનું આને એટલે મને બહુ ઉતાવળ. હું કા ચોપડો લઈને ફરી વળ્યા? અરે શંભુજી તમને ખબર નહીં આપડે સંગ લઈને અંબાજી નહીં જવાનું. અલે ખબર છે સંગ લઈને તો હેડવાનું છે, શી નહીં ખબર? આખા ગામને ખબર છે. હા પણ જે આપડા જેવું હોય એ પૈસા લખાવે, પણ જે ના પોકી વળતું હોય એને સગવડ તો કરવી પડે કે જે આવે બચારું ચોપડો લઈને ફરતો હતો. અલ્યા ચોપડો લઈને ફરવાની જરૂર નહીં મૂર્ખા. ગઈ સાલની આવક ₹1,00,000 પડી રહી છે. પર તો ફ્રી ઓફ હતું, શું કોઈનો ખર્ચો લીધો તો? અરે તો ચોપડો લઈને ફરતો હતો, પુણે ફ્રી ઓપ્શન પોરે ફ્રી ઓફ હતું. પણ આપણે શું કરીએ તાને બીજો 2000 લખાયા છે. અલ્યા નહીં લખાવાની જરૂર, કીધું તો ખરા લાખ પડ્યા છે. એમાંની 70-75 હજાર ખર્ચો થાય કે નહીં થાય? કે મોનકાનું મોટું આયોજન તો નહીં. આમ એમ તો શેવડું મોટું આયોજન કરવાનું છે ઊંચું. આ તો કહું વળી કોક હોય બીજો મોટો પ્રોગ્રામ વળી. આ પૈસા ઉઘરાવાના કીધા કરે મોણકાને.
મારા મતે ચંપુજી તમે કીધું હોય છે. અલ્યા મને તો ખબર નહીં, પૂછો તો ખરા. પેલા હુકા નોટ ને પેન લઈને નીકળી જો હો. આવા તો વાત નહીં જોવી. મોનકાના ઘેર જવું પડશે. લેજો આ દાંતેડું લેલો. હેતરમાં હેડ્યો તો દાંતેડું લઈને હોય હાથમાં હેડ. આ મોનકો મારો હોય છે એને શું નાટક કરવાના આવે છે? હું કહું છું ના હોય તો શંકર એવન બોલ્યા આવું છે, વરવા બેને બોલ્યા એટલે ભેગા ભેગી મીટિંગ થઈ જાય. બોલ્યા હા લજ બોલ્યા હેરો હો. શમ કહું અને ઉઘરાણું પૂછ્યા વગર ચાલુ કરી નાખ્યું છે. ઓનું નક્કી ના કે તો અટાણું લઈ આવે ઘરનું અને અંબાજી પછી નીકળો. શું કરે પાછા ઘેર મોણકાજી વરસાદ આવ્યો કે ના આવ્યો? અરે વરસાદ તો શબ નહીં આવતો, રોજ આવે છે ને. ના ના આ તો પૂછ્યું કીધું આ બાજુ ના આવતો હોય. ના ના આવે છે. શું ચાલે છે કે બીજી શાંતિ છે ને? હાવ શાંતિ ચાલે છે. અમૂલ સંઘમાં જવાનું છે એટલે બધી તૈયારીઓ કરવી આ પડશે. દાંતેડું લઈને હેડ્યો તો સાર વાટવાન પડી મેલ્યું. પેલો કપૂરી આવ્યો કે ના તો મોયકાજી ભેગા થતા આવીએ અને હું આયોજન સમીર થેડો કે તે શું ના કીધી. અરે આયોજન તો કરવું જ પડે કે તમે શી ખબર નહીં, આપણે પેલા આયોજન કરીએ છીએ. ઓહોહો. આઈ ગયા ને બધા. આવો શંકર આવો બેહો. બોલો જી આવો. ગફુર આવો. આયા ને હું ચાલે છે મજામાં ને? હા હા મજામાં. સરસ. આમાં 12 મહિને બધા આપણે ભેગા થઈએ છીએ ને, અને મજા આવી જાય. અને સંગમાં જવું એટલે તો ઓર મજા આવશે. હા. તાણ. બેસ ને કપૂરિયા. ના ના આવ ચાલશે. કપૂરજી કપૂર. બોલાવે કે હેડ. હા? આમાં હું શું કહેતો તો હા તમારે જે કહેવું હોય કયો. મોણકાજી હા. સંગ લઈને તો જવાનું છે. અરે જવાનું જ છે, થોડું બંધ રાખવાનું છે. હું કેવું રે શંકરિયા? જવાનું તો સચ કર. રંગમાં જ રંગ લાવવાનો છે. કપૂરિયા ગઈ સાલે સંગ ખરો ને આપણો ફ્રી ઓફ હતો. બરોબર આ સાલે ફ્રી ઓફ છે. બરોબર. આ તે ફ્રી ઓફ જ છે કે? અને કોને ગઈ સાલની આવક ખરી ને 1 લાખ રૂપિયા પડી છે. હા તે પડી જ છે કે કોને ના પાડી? તો પછી ચોપડો લઈને ઉઘરાવા જવાનું કરે કીધું તું મોણકાજી. અરે તમને ખબર નહીં પડતી શંભુભાઈ. ભાઈ આ કા માર ઘેર 2500 લખાયા છે. હા? ઓહો. તને કરે કીધું મોણકા એમ કે ને. આ ઉઘરાણું કોઈ એમનેમ નહીં કર્યું ગફુર. તાઈ. અરે મોટું આયોજન છે આ વખતનું. હું કહેતો એટલા હતો કે મોટું આયોજન છે. એટલા આ તો ગફુર. મારા પાસેથી પાછો 2000 લઈ ગયો. એટલે મોટું આયોજન એટલે કોઈ તને આ બીજું બધું હું નેનું આયોજન કરતા હતા તપેલામાં. એટલે શંભુભાઈ આ વખત ખરું ને જમવામાં સગવડો હારી આલવાની છે. પેલા વખત ઘણી તકલીફ પડી હતી ખાવામાં ને. કપડિયા શી એટલા. જગ્યાએ તકલીફ પડી હતી? આમ શી ખબર? એક જ છે કે તકલીફ તો પડી નહીં. પાણી કયો, ચા કયો, ખાવાનું કયો, નાવાનું કયો. અરે મોનકાભાઈ અહીંયા નાવાની વાત નહીં કરતો, ખાવામાં આ ખીચડી કડું બનાવ્યું હતું. આ વખતે એવું નહીં બનાવવાનું. અમુક- રોટલીઓ પૂરી શાક ને એવું બધું સારું આયોજન કર્યું છે. અમુક ટાઈમે કરી ખીચડી એ જોવા હરો ખોરાક જોવો. તમને શી ખબર નહીં. હેડી એટલા ખાવા તો જોવો કે ના જોવો? હા ખાવા જોવો. ત્યાર પછી વાત કરશે. પેલા વખત ઘણો પૂછવાનો હતો. અરે જયસાન તો એક જ રહોડામાં તકલીફ પડી જ નહીં કોઈને. અલ્યા તમને શું ખબર હોય? રહોડા મું હતો જ તમે હતા એમ કહો. બાપડો મારી વાત. જમવાનું મન નતું. તકલીફ પડી હતી ને પૈસા ઉઘરાઈ લાયા ને. અરે ઉઘરેલા આવ્યો છું. કશો વાતો નહીં, હું યા 2500 આલ દઉં, હેડો. કોઈ વાતો નહીં, લે ચિંતા કશો નહીં કરો. હા, બરોબર, કશો વાતો નહીં, તો લખી દઉં અને છું. 2500 નહીં આલું તો 3000 લઈ લો મારા. પણ એ રે પોનના ખરા ને, લાખ રૂપિયા આવક પડી છે, રે લાવો અને ઊંડા ઉઘરાયેલા લાવો, હેડો. હા પોની હેડો. એટલે હું કરવું છે તમારે? અરે આઈ ગયો વ્યવહારી વાત. સીધું લેવા જવાનું છે કાલે, હું કરવા છે એમ નહીં. અરે ચિંતા કરશો નહીં શંભુભાઈ. આ વખત ખરું સીધું હું લાવ્યો. ના. આ સીધું એવું લાવે ને બધા વિચાર કરશે કે ના મોનકાજી, મોનકાજી લાયા અમે હતા. ગઈ સાલ લાયો તો તે અડધા મસાલામાં આયા નતા, તને ખબર છે ને? મોનકાભાઈ આ શંભુભાઈ નહીં જવાના. મોનકાજી આ સુધી ખરા ને વ્યવહાર શંભુભાઈને કર્યો છે તો વ્યવહાર આલી દેવો હોય. અને આ માણકોજી વ્યવહાર કરીએ નહીં ગમતું તમને? હા હા ગમત છે યાર. સમ એનો મોટો કે હું મોટો? હા મોટા તો તમે. તો તાર પછી મોણકાજી તમે તમે મોટા તો ચોકન બધા ખાઈ ખાઈ થાળીઓ નાખી દેશો. ચોકન ધોવાય ઉભા રહેશો. આ માણકોજી થાળીઓ ધોવે છે. વાત તો હોભળો તમે યાર. બોલો તમે તો ખીચામાં હાથ ગાલીને ઉભા રહો છો. હોભળો તમે મોટા ખરા પણ સભ્યમાં હાર્યા છે આયોજનમાં નહીં હાર્યા. તમે ચિંતા કશો નહીં, હું થાળીઓ નહીં ધોવી પડે, કશું નહીં ધોવું પડે. એ 2 મજૂર લઈ લઉં છું, મારા ગીજાના પૈસા આલું છું, એની ચિંતા કરશો નહીં. પણ પૈસા જે પડ્યા છે એ લાવો, હેડો. આલી દેજો. વેલો ચાલ. પૈસા લેતા હેડો. લોચા પડ્યા છે ગફુર, એમાં ઉઘરાણું કરવું પડ્યું છે. ઘણા લોચા પડ્યા. ગફુર લાખ રૂપિયા પડ્યા હતા પણ લોચો પડી ગયો. લોચો? કાલ મારા હારા છોકરો પરણાયો ને ઈ કણ વરઘોડામાં 50,000 રૂપિયા આલ્યા અને 50,000 રૂપિયા ખરા ને મારા ખીચામાં પડ્યા હતા. પણ આમાં થયું છે એવું ખબર? અને ગફુર વરઘોડું બરોબર જોમ્યું અને કમ્પ્લેટ ગોમ વચ્ચે આવ્યું અને કલાકાર ખાલી 2 લીટીઓ ગાયો ને પેલી. શું લે કપૂર? શિવ. અરે ફુવો મારો લાડકવાયો ખાલી 2 વખત કીધું ને એને લીટીમાં. એમાં તો 50,000 રૂપિયા હતા ને કલાકાર ઉપર હું કઈ ઉડાડી જ નહીં લે. અરે મગજ જેવા.
તને તો બુદ્ધિ શકે નહીં. સગડા પૈસા વાપરી નાખાય હારા માટે. હારા મગજ જેવું શકે નહીં. કલાકાર તો ગાય કુવો મારો લાડકો આવ્યો, તું એકલો જ કુવો તો એમાં ઉડાડી ના મેળવાના હોય પૈસા. અરે ગફુર ખાલી મને નવરાણું ના ઉકે ના 50,000 ઉડાડી મને ખબર જ પછી ખીચામાં મારો વૈજો બોલો કેટલો ચાલાક છે. એટલે આ તાર હારામ છોકરાઓને પૈસા ભેગા કર્યા હતા. અરે એવું નહીં યાર પણ એરા કે હું આલી દઉં તે હજુ લગન હાલવા આવ્યા નહીં એટલે મેં કીધું સંઘનો ટાઈમ થઈ ગયો આમ પૈસા વગર હું કરવાનું મોહન ના હોય તો દાદી. ઉઘરાણું કરી દઉં. તમારે કશું કરવા નહીં, કોઈ ઉઘરાણું આવશે નહીં, પૈસા આલવાનું કરવાનો. હવે બીજું કોઈ જોવા અમારે કાલે સીધું લેવા જવાનું છે. તમારે અંબાજી આબુ હોય તો આવજો, નકર ઘેર રહેજો, ભેંસો સાર પૂરો કરજો. બાકી હાળાના છોકરાને પરણાવવા કોઈ રૂપિયા ભેગા નતા કર્યા. આ તો 10 સાલ સંગ હેઠતો જાય છે અને જશે. હા તે લઈ જજો હું શા ના પાડું હા, તો- મારે પણ હાલ રૂપિયો નહીં દો એ જો કે પૈસા છે ને આલવાના. પૈસા નહીં માર પણ આ ઉઘરાણું કર્યું ને રે 10-15,000 રૂપિયા આયા છે તારા સો વ્યવહાર કરવાના આવે છે, સો રાખવાનું આવતું તું. એ દાડા કહેતા હતા કે લે મોનકાજી આજે વ્યવહાર સંપૂર્ણ બધું કે ના હું રાખું છું. એ અલ્યા, પણ મને શું ખબર હતી કે મારા હારા છોકરો પરણાવવાનો છે ને આ પૈસા ઈકન વપરાઈ જાય અરે, એવાય ખાલી મને કીધું કે પૈસા પડે એટલે મેં કીધું ઓ કિસેલા પડ્યા મેં કીધું લાખ રૂપિયા જે તાર કે ટેકો કરજો હુવાએ ખરા હાર પણ લીધી, હાર પણ ના જઈ. ગફુરિયા આ બધો વખ ખરો ને તમારો છે. મારો નો હા? હલો તાણે પૈસા આવા માણસ પાણ મેલાય લે. અલા, આ હાહરીમાં ગોળ્યો વાળો એવો માણસ હોય એના પાણ હિસાબ રખાય લે. ચિયા દાડા હાહરીમાં જઈને ગોળ્યો વાળીને જમણવાર કરીને આવતો રહે એવું ખબર પડે લે. અરે મેં તો કીધું તું કે આલી દો પણ આ રહ્યો ને આ મારો વૈસો કાઢી નાખેલો છે. હાલો મોનકા ભાઈનો વ્યવહાર કમ્પ્લીટ છે. ગફુર અરે મારા કશો ને આખું ફોર્મ વાપરો આ રહ્યો ના કોનો નાટક છે બધો. અને આ સુધી એને વ્યવહાર કર્યો તો મુકત કરે જ હતી. હા, આપણે એ વ્યવહાર ગફુરિયા, કરતા હા. 2 વર્ષથી હું બહુ પારું છું લ્યા. તો આ 3 જણાને આપણે સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવીએ અને પૈસા જે વધુ એ બેંકમાં મેલેલા આપણે 3 જણાને સહી વગર પૈસા ઉપડ્યું ના તો મારું તો કોઈ અબરતા જ આ નહીં. સાચી છે. આ કહેતા હતા રેક કર્યું હોત ને તો સારું હતું. એકલાથી તો પૈસા ઉપડે નાખવા હા, વાપરે આ ને. વખત આયોજન એવું કરશું પહેલા તમે લાખ હલવાનું કરો. હા, હા, ભાઈ. ના હોય તો એક કામ કરો, આ પેલો વિઘો રહ્યો ને એ આ શંભુભાઈ ના આલો તે શંભુભાઈ પૈસા આલશી. હા એ તો બરોબર જ છે કે વ્યવહારની વાત કરી. તારે સીધું લેવા જવાનું છે. તમારા 3 જણો જે આયોજન કરવું હોય 4 જણો એ કરી દો. મને જવાબ આલો નકર હું લાખ કાઢીને આલું છું એ વીઘો હું આવ્યો. આ ચોખવટ ભાઈ. જે હોય એમ જ તમારે સમાચાર લઈને આવો ઘેર મારા. એ મારા નિયમનું યાર કે આબુ હોય કે ના આબુ હોય. ઓ આબરૂ કાઢે છે આબરૂ. કલમ છે તારે તારા ઘઉં ઉપર. એ ના કપૂરિયા. આબુ હોય તો ઘેર રહેજો પણ લાખ રૂપિયા આલવાનું પેલા કરો. અમારે પણ નહીં યાર ખેતર મેં દ્યો. આ તો તારો જવાબ ચાલ્યા તારો જવાબ ચાલ્યો. પણ યાર હું શું કરું મારા હારાય પૈસા નહીં આલે ઈમો મુલો ચાપડે અરે હારા વાળી પૈસા ના કરજે નકર પણ મજા નહીં આમાં આવે. શંભુભાઈ વાવસી તારે એ વિઘો રે તમે અમે ચીકણ હેતમ પીવા નહીં દી એ લાખ રૂપિયા એ રેલ છે. ગફુરિયા તમે પાકા પાય નક્કી કરીને ઘેર આવો. ચલો. મારા આ બધો તાવડો વાપરવો નહીં. ભરવાજી આ મારો વૈસો રહ્યો ને મોટો છે ને એટલો ખોટો છે. ગફુર એડવાન્સ કર એવા તો એ જેટલા મોટાજી. આયા છે, લાખ રૂપિયા તમે ત્યાં લઈ લેજો હારું. શંભુજી પાસેથી અને લઈ જજો સીધું ને બધું અને સંગ લઈને હેઠતા થજો મને બોલાવવાના આવતા હેરાન કરવા અહીં લાગી. જુએ આવશે સંગાયડ છે પણ પેલા તમારું હેતર જશે. અરે હું જશે તો તમે હેડવાન કરો મારું જવા ખેતર મારો આ વૈસો પેલી એવું જ કર. તારો વતનનો પૈસા શરમ આપી દો પેલા તો. વ્યવહારમાં સમજ મારા આ વૈસા તો મોટા ગયા તો માથે બેસી ગયા. અલે પણ કીધું તો ખરા વપરાઈ હા, જશે વાળી એમાં વ્યવહાર ગમે નહીં કરો. આપણે આબરૂ જાય. સુધી જાઓ હતી તારું શું શું લઈ હતી? ના પાડી પૈસા આલવાની આ નાચ પાડી કે આબરૂ ના લઈ લઈ લેજો હા, શંભુજી પાસેથી હું જ કર. ઓ વાહ લેવાના જ છે. બે દનમાં હાલવાનો છે તે અરે પણ ના પાડી લઈ લેજો જજો જો ઓજી હેડ અને સીધું લઈ દેજો અને મને બોલાવવાના આવતા પાછા અરે ને હેબુ તારી ઓ વાહ. જરૂર નહીં હોવો. હું જોઉં છું જેવો આયોજન કરો છો તમે આ મારા વર્ષે લોહી પી ગયા આ મુએ લાખ રૂપિયા વાપર્યા ના હોત ને તો સારું હતું પણ અમારા હાલો એ વળી મને કી હાલો જ હાલો એટલા હાલવા પડ્યા અમુક ખરું કોઈ હગાન પૈસો ના લાયા આલ્યો અમુક કદી ના આલું 10 રૂપિયા માં તો 10 રૂપિયા ના આલું ને આ લાખ રૂપિયા ઈવાય વાપર્યા ઈવાનો છોકરો પડ્યો ને ગમો મારી આબરૂ કાઢી ઉપરથી અમુક ખરા ને આ વ્યવહાર તો કશો ના હાલે મને પણ કશો હતો નહીં શંભુજી પાસેથી લાખ રૂપિયા લઈને સંઘના તો આલી દેવા પછી પછી તો કશું નહીં આલવાના રીકા અમુક ચિંતા નહીં લાવો તો શંભુડા પણ લઈ લે અને હેતર વાવશે 1 વડ વાવશે 2 વડ વાવશે પછી તો પૈસા આવશે એટલે આલી દો એટલે તો આલશે કા